જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરવાની છે કે સવડા આપણે આપતા હોય તો એમાં ખાલી એક સેટિંગ કરીએ તો એમાં ઘણા બધા ફાયદા થાય। તો કેટલા ફાયદા થાય ને એ આપણી વિડીયોમાં જોવાનું છે, તો સંપૂર્ણ વિડીયો આખો જોજો કે એક સેટિંગ ખાલી કરીએ તો એના કેટલા ફાયદા થાય ને આંકવાની કેવી મજા આવે અને બધી રીતના ખેતર પણ કલાકી વહેલું વધારે નીકળે, વહેલું કલાકી નીકળતું હોય ખેતર એથી વધારે નીકળે। આ રીતના સેટિંગ કર્યું તો અને પરફેક્ટ આપણી સેટિંગ બધી બતાવવાનું છે। સવડા આપવાનું, ઘણા ફાંગા કહેતા હોય, ઘણા સવડા કહેતા હોય। તો સૌથી પહેલા આપણી વાત કરીએ કે આપણે આમાં સેટિંગ બતાવવાનું છે, બરાબર। એક જ સેટિંગ ની વાત કરવાની છે। પહેલા તો આપણી ધારો કે આ ફાંગા કદાચ આ સવડા નવા લીધા હોય તો એમાં આપણી આ સરિયું જે આવે, આ સરિયું એ નવી હોય, પટ્ટી જડાવેલ ન હોય। તો ધારો કે મારે આમાં આ જે છે સરિયું એ નવી ફિટ કરેલ છે, પટ્ટી જડાવેલ ને આમાં પટ્ટી જડાવવાની છે। તો ખાસ કરીને આ તમે સરિયું જોયું તો એક જ હરખી સરી ઉતારેલ છે। આ એક ભાગ વધારે પાછળનો ઉતારેલ વધારે કે આગળનો વધારે ઉતારેલ કોઈ જાતનો ને એક જ હરખો આપણી પાનું ઉતરી આણું લખન। તો એવામાં વાત કરવાની છે કે ઘણાની આમાં આગળ વધારે પેલા ઘાઈ જતી હોય ને પાછળ ઓછી ઘાતી હોય, એનું પણ કારણ છે। અને બીજા નંબરમાં કે ઘણાની આ જાવકમાં સવડા બેસતા હોય, ધારો કે જો આપડી આ છે બરાબર, આપણે અત્યારે ટ્રેક્ટર લઈને જઈએ તો સવડા બેસતા હોય અને પાછા રિટર્ન આવતા હોય પાછા, તો એમાં ઓછા બેસતા હોય તો આઈડોલીનો ફેરફાર કરવો પડતો હોય, બરાબર। તો એ આઈડોલીનો ફેરફાર કરવો પડે એનું એક જ સેટિંગ છે અને એના પર ઘણા બધા આપણી કારણ છે। તો એવી આપણી સેટિંગ ની વાત કરીએ કે જે મેન વસ્તુ છે આ વસ્તુ છે મેન, બે સાઈડ આવે, બરાબર। આમાં હોલ આવતા હોય તો આમાં ઘણાને આનું સેટિંગ ન હોય, એનું કારણ શું છે કે આ હોલ છે, આ ઉપર એક હોલ દેખાય, બરાબર। તો ઓલી બાજુ આપડી જોઈએ આ પણ ઉપર એક હોલ દેખાય, બરાબર। આ બે સપલા છે એ હરખા જ છે, તો પછી અહીંયા પણ જગ્યા હરખી છે, જો અહીંયા પણ જગ્યા હરખી છે। તો તમારે પેલા આ સપલા જોઈ લેવાના તો બે હરખા છે કે નહીં હોલમાં, અને બે સાઈડ જગ્યા હરખી છે કે નહીં એ પેલા સેટિંગ કરી લેવાનું। મેં ઘણે ભાઈને ઓલામાં જોયું હતું, એને આકોર નો છે એક એ આ છેલ્લા હોલમાં નાખી દીધેલ છે અને ઓલી સાઈડ નો હોય આવો એક હોલ દેખાય, એટલે આમાં ફેરફારી છે ને તો એ પ્રોબ્લેમ થાય। જાવકમાં કે આવકમાં ગમે એક સાઈડ વધારે બેસીએ એટલે આપડી કાં થાય કે એક સાઈડ નો સવડું આવું જ થયું, એ આવું જ નથી હોય, આ સેટિંગમાં ફેરફાર હોય। અને ઠીક છે કે અત્યારે જે મારે જૂના છે કે જે અત્યારે નવા સવડા આવે એમાં બોલ સિસ્ટમ આવે, જે આપડી બોલ હોય એ ઉપરથી હેઠથી કઈ ટાઈટ ખોલવાના એવી રીતના સેટિંગ આવે, આવું સપલું નથી આવતું, જે આપડી જેક વાળા આવે એ આપડી આ હાદા છે ઇન્ડિયા વાળા, બરાબર। એમાં બોલ ટાઈપ નું સેટિંગ આવે, તો એમાં સેટિંગ ઈ કરવાનું। તો એવું આમાં ઘણા પ્રશ્ન થતો હોય કે આ મારે એક હોલ ઉપર છે, એક હોલ દેખાય ઉપર, તો બધાને એ રીતના રાખવાનું, તો કેટલા હોલ દેખાવા જોઈએ કેટલામાં હોલમાં રાખવાનું એ સપલું, તો એની વાત કરવાની છે કે ધારો કે તમારે આમાં ફેરફાર હોય હોલમાં, તો તમારે જોવું હોય કે કઈ રીતના સેટિંગ રાખવાનું સવડું, જેથી કરીને ઈ હોલમાં રાખીએ તો કાયદેસર હાલે, તો એનો માપ આ છે।
આ ટ્રેક્ટર ને સવડું છે એને વસો ગયો મોબાઈલ તો જે આ વસ્તુ છે આ વસ્તુ અને આ કોઈ એ બે ની વચ્ચેનું અંતર છે ને એ જોવું બે ની વચ્ચેનું અંતર છે ને બે આંગળીઓ છે બરાબર બે આંગળીઓ છે એટલો ગાળો રાખવાનો બે આંગળ ને આડે ગાળો રાખવાનો તમારે જેવો સપલામાં ફેરફાર હોય બરાબર તો કાં તો આખોરા વધારે હોય કાં તો કાં તો એક આંગળ જેટલી જગ્યા રહીએ તો તમારે બે આંગળ ની આડે જગ્યા રાખવાની એ રીતના એ સપલું રાખી દેવાનું બરાબર અને પછી ધારો કે પાછું સૌનું છે ઘણી પલટી મારવી દઈએ એટલે આ ભાગનો હે આ ભાગ આવતો રહીએ આખોરા બરાબર તો આથી જોવાનું તમારે પેન આમાં જેટલી જગ્યા છે બે આંગળની એટલી જ જગ્યા પાસે પલટી મારવી ત્યારે પછી સૌનું આવે એટલી જ જગ્યા રહેવી જોઈએ પરફેક્ટ બે હરખી છે ને જગ્યાનું માપ તો તમારે એક જ આઈડિયા ઉપર ટ્રેક્ટર હાલી તમે આ હેઠેથી અને પાછા રિટર્ન આવી તો એ જ પોઝિશનમાં બેસી એક સાઈડ વધારે બેસે એક સાઈડ ઓછું બેસે એ નહીં થાય એવું આપણે બીજી વાત કરવાની છે કે તમારે આ જગ્યા ઓછી રહે બરાબર એક આંગળ જેટલી જગ્યા હોય બરાબર મારે બે આંગળ જેટલી છે બે આંગળ રાખવાની આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીએ કે એક આંગળ રાખીએ તો શું થાય તો એમાં કાં થાય એક આંગળ રાખીએ ને એટલે આપ જે સવડું છે આપણું આંગળ એ અહીં નમતું થઈ જાય એક આંગળ ઓછું થઈ જાય એટલે બરાબર અહીં નમતું થઈ જાય ને આ નીચેનો ભાગ છે ને ઓલી બાજુ નમતું થઈ જાય ને એટલે આ ભાગ ઓછો થઈ જાય થોડોક અને આ ભાગ નમે જાય ઓલી સાઈડ એટલે આ વધારે બે એટલે પછી આ શરીર વધારે ઉપાડે એટલો ભાગ ઓછી ઉપાડે શરીર એટલો ભાગ ઓછી ઉપાડે એ રીતના થાય એટલે થાય કે તમારે જગ્યા ઓછી લે આમાં જે અડધી શરીર બેસતી હોય ને રાહો ખાંગો હાલતો હોય ને એટલી જગ્યા ઓછી ઉપાડે એટલે કલાકી જે આપડી ખેતર નીકળવું જોઈએ એ રીતના નેત નીકળતો વાર બહુ લાગે વિકા નેત નીકળતા એટલે કહેવાનો વિકા ન નીકળે એનું કારણ આ છે હાંગુ તમારે વધારે ઓલિશન ન મળવું હોય એટલે જગ્યા ઓછી રહે આ શરીર આખી હરખી બેહે તો જ જગ્યા વધારે ઉપાડીએ અને શરીર એક જ હરખી ઉપાડીએ પાનનું જીવ હોય આપડી એમાં પટ્ટી જોડાવીએ તો કાયદેસર રીતનું સેટિંગ તમારે કરવું હોય તો તમારે ધારો કે નટ બોલ્ટ કરવું હોય કે પછી આવા સપલા હોય બરાબર તમારે આ આંગળની એડજસ્ટ રહે ને આ બે આંગળની જગ્યા રહીએ ને એ રીતના એડજસ્ટ રાખી દેવાનું પાછું સવડું ફેરવે આકાર ફેરવે આ બાજુ આવી જાય એટલે આ બાજુ પાછી બે આંગળની જગ્યા રહીએ અમારી એટલું સેટિંગ રાખી દેવાનું બે આંગળની જગ્યા વધારે નહીં રાખવાની ઓછી નહીં રાખવાની કાયદેસર અને ટ્રેક્ટરની દાબની પર વિકા પણ ઝડપથી નીકળી જાય તો આ રીતના સેટિંગ બાકી બીજા આગળ આપણી વિડીયો ઘણા બધા બનાવેલ છે અને એક ખાસ બીજો મુદ્દો કોઈ સવડા નવા લઈએ બધા નવી મારી જેમ પટ્ટી લઈએ અત્યારે જેવા ધાર એથી થગલ હે આ બાજુ ને આવ્યા આ બાજુ આગળ નથી ઉપર કહાં આગળ હે તો એવું મારે હે ને થોડાક હાલે જઈને લાંબો પટ્ટો પૂરો થઈ જાય ને એટલે શરીરનો ભાગ બદલાવ નાખવો આ શરીર હે એ નીચે
જવા દેવી અને નીચેની હે ઉપર જવા દેવાની બરાબર। એટલે જો આ હે ને અત્યારે નીચે ધાર છે જે આ રીતના, એટલે આ સરી અહીંયા આવી જાય ને એટલે અહીં કરાર થઈ જાય શરીરની જે આ પાનું નીકળે આ ધાર છે એ કરાર થઈ જાય એટલે આપણે હેઠે મૂક્યા ભેગું સીધું બેસી જાય અને ટ્રેક્ટરની બહુ દાબ ન પડે, જેથી કરીને હાંકવાની મજા આવે અને ખરખા બેસતા જાય। તો આ રીતના સેટિંગ હોય તો ખાસ કરીને તમારે ઓલામાં જોઈ લીજો। ખાસ મેન વસ્તુ આ છે ગાળાનું પરફેક્ટ તમારે સેટિંગ છે તો રેડી હાલશે। કયો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો। તો મળીએ પાછા બીજા વિડીયોમાં। જય માતાજી, જય ગણેશ।